વડોદરા જિલ્લાના સાવલી પોલીસને મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. તો સાવલી પોલીસે વૃદ્ધ અને વિધવા મહિલાઓને સરકારી યોજનાઓના નામે છેતરનારા ત્રિપુટી ગેંગને ઝડપી પાડી છે. રાજ્યમાં વિવિધ યોજનાઓ સહિતની લાલચ આપી લોકોને ઠગવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં પણ ઠગ ટોળકી સક્રિય થઈ હતી અને શામતપુરા ગામની વિધવા મહિલાને બાઇક પર સાવલીના સેવા સદનમાં તમારા ફોટા અને પંજાના નિશાન લેવાના હોવાનું જણાવી સોનાની બુટ્ટી સહિતની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા. જ્યારે અન્ય ઘટનામાં બેંક પાસબુક બુક મેળવી ડબલ પૈસા મળશેની લાલચમાં પૈસા પડ્યાવાનો કિસ્સો સાવલી પોલીસ મથક ખાતે નોંધાયો હતો. તો સાવલી પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરી ઠગ ત્રિપુટીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. તો સાવલી પોલીસે વૃદ્ધ અને વિધવા મહિલાઓને સરકારી યોજનાઓના લાભ આપવા અને નાણાં ડબલ કરવાના નામે છેતરનારા ઠગ ત્રિપુટી ગેંગને ઝડપી પોલીસે કુલ 1,93,000ના સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો. તો ઓપરેશન પરાક્રમ અંતર્ગત થયેલી આ કાર્યવાહીમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી ફિરોઝભાઈ મલેક, ઇબ્રાહીમભાઈ મલેક, આસિફ ખાન, મહેબૂબ ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા. તો ઉલ્લેખનીય છે કે સલીમભાઈ અને આસિફ ખાન સામે વડોદરા છાની પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે. તો સાવલી પોલીસની આ ઝડપી કાર્યવાહીથી સ્થાનિકોમાં ખુશી અને સુરક્ષાનો અનુભવ થવા પામ્યો છે. સાવલી જવા નીકળી હતી તો સલીમભાઈ ઝોપડીને ઉભી હતી, અહીંથી બે આવ્યા 2 જણા, તો મને બાઇક ઉપર બેસાડી દીધી. ના કહેતી તું તો બે જોડે બેહાડી, પછી બેસાડીને મને સાવલી સુધી લાવ્યા. સાવલીથી પછી મને સેવા સદન બાજુ લઈ ગયા. સેવા સદન લઈ ગયા પછી ઝાડવા તરી બેસાડી. પછી કે માસી કે ચાલો કે તમારા આગળ પંજાના ફોટા પાડવાના છે કે ત્યાં આગળ બાવરીમાં લઈ ગયો. બોકડા ઉપર બેસાડીને મારા દાગીના ઉતાર્યા, મારા પાયલ કાઢી લીધા, પૈસા મારી જોડેથી લઈ લીધા. પછી મને તો અમારી ડેરે છોડી મૂકીને ભાગી ગયો. શું ઘટના બની હતી? હું અહીં ગાંકે આવ્યા પછી સતત ગઈ લાગણી ભરવા. પછી દવાખાના ગઈ તો હવામાં આવ્યો કે બા મારી પાસબુક કે તમારે જડી કે તમે નહીં જડી ભાઈ મારે હાલ તપાસી એટલે મને નહીં જડી કે નહીં જડી મક ના તમારે પાસ કોઈ લે કે તમારે જવાબ આવે લઈ મગ મેં નહીં લીધી ભાઈ કે હા હું નહીં જતી પણ હાલો કે હું તાલુકા પંચાયતની નોકરી કરો તમે તો તમને ફોર્મ ભર્યાલું કે તો આજનો દિવસથી પૈસા તમને ડબલ થઈ જશે. 70,000 પડી જશે. ફોર્મ ભર્યાલું હેડો કે મને લઈ ગયો. ફોર્મ ભર્યા અને પૈસા કેટલા છે તમે આટલા બેંકને થાય કે લાવ ઉપાડ લો કે ઉપાડીને ડબલ મેં મેળવેલ કે મશીન લાવ તો ઉપાડાઈને ડબલ મેં મેળવેલા મશીન તો પછી જોવા ગયો પછી એવું કહ્યું એ તો પાવતી આલી દીધી. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.